સમાચારમાં આગળ વાત રાજકોટની કરીએ, જ્યાં લોધિકા સંઘમાં નવા જૂનીના એધાણ અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઇન્ચાર્જ પ્રમુખ તરીકે વરણી થઈ. વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા 25 દિવસની રજા પર જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પ્રમુખોની રજા દરમિયાન ઇન્ચાર્જની નિમણૂક ન થતી હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ તરફ અરવિંદ રૈયાણીની નિમણૂકથી સહકારી અને રાજકીય આલમમાં પણ ભારે ચકચાર મચી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જૂના જોગીને મહત્વની જવાબદારી અને અરવિંદ રૈયાણી પ્રદેશ કારોબારીમાં સભ્ય હોવાની સાથે હવે લોધિકા સંઘની કમાન પણ સંભાળશે. તો ધારાસભ્ય ઉદય કાનગડ સાથેના સંબંધો પર અરવિંદ રૈયાણીએ મૌન તોડ્યું હતું. ચૂંટણીમાં પરસ્પર સહકાર આપ્યો હોવાનો અને સંગઠનમાં તમામ એક હોવાનો પણ દાવો કર્યો છે. રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણીને રાલો સંઘના ચેરમેન તરીકેનો 25 દિવસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઇન્ચાર્જ ચેરમેન તરીકે તેમની સર્વાનુમતે વરણી થઈ છે. આપણે વાત કરીએ અરવિંદભાઈ સાથે. અરવિંદભાઈ, ભાજપ જૂના જોગીઓને આગળ કરી રહ્યું છે. તમારું નામ જ્યારે ચર્ચામાં આવ્યું ત્યારે અનેક તર્ક વિતર્ક પણ સર્જાણા. રાલો સંઘના ચેરમેન તરીકે આપની નિયુક્તિ શું કહેશો? નમસ્કાર. સૌથી પહેલા તો આજે વસંત પંચમી છે, તો વસંત પંચમીની બધા મિત્રોને શુભકામનાઓ. સાથે સાથે તમે રાલોની વાત કરો છો તો એક નિયમ હોય છે કે કોઈ પણ ચેરમેન વધારે સમય માટે દેશથી બહાર જાય ત્યારે જવાબદારી બીજાને સોંપવી પડતી હોય છે. રાલો સંઘની અંદર વાઇસ ચેરમેન નથી. નરેન્દ્રસિંહ જાડેજા ખૂબ સારી રીતના છેલ્લા 5 વર્ષથી આ કામ કરે છે ને સહકારમાંથી માર્ગદર્શન મેળવી અને સર્વ સહમતિથી મને જ્યારે ચેરમેનની જવાબદારી આપી છે ત્યારે બધા અમારા રાલો સંઘના ડિરેક્ટરોનો હૃદયથી આભાર માનું છું. એક ટીમ બની અને જે ખેડૂત સાથે સંકળાયેલી આ રાલો રાજકોટ લોધિકા સંઘ છે એની ચિંતા કરી છે. સાથે સાથે એશિયા ખંડમાં પણ હું માનું છું ત્યાં સુધી ફર્સ્ટ નંબરની અમારી રાજકોટ લોધિકા સંઘ છે. ખૂબ મોટો આની અંદર કારોબાર છે અને અત્યાર સુધી બધા ચેરમેનો સારી રીતના નિભાવતા એવા છે. મને પણ મારી પૂરી ટીમ ઉપર વિશ્વાસ અને ભરોસો છે કે જ્યારે સર્વ સહમતિથી મને આ જવાબદારી સોંપી છે ત્યારે હું બધાને સાથે લઈ અને આ જવાબદારી નિભાવીશ. અરવિંદભાઈ, રાજકોટ ભાજપના સંગઠનની વાત કરવામાં આવે, તમને પ્રદેશ કારોબારીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રદેશ કારોબારી વિશે શું કહેશો અને ખાસ રાજકોટના સંગઠન વિશે આપનું શું મંતવ્ય છે? હું પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું. પાર્ટી કોઈ પણ જવાબદારી આપે ક્યારેય નાની હોતી નથી. જવાબદારી મળે ન મળે પણ કાર્યકર્તા જે છે એ કાયમી હોય છે, એ ક્યારેય ભૂસાતું નથી. રાષ્ટ્રીય અમારું નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વએ જે મને જવાબદારી આપી છે તે હું વિશ્વાસ સાથે નિભાવીશ. કોઈ પણ કામ મને સોંપે હંમેશા હું હસતો ખેલતો રહી અને પાર્ટીનું કામ કરતો રહું છું. પાર્ટી જ માય બાપ છે એવું હું માનું છું. અરવિંદભાઈના મતે શું લાગે છે, શા માટે અરવિંદભાઈ રાલો સંઘના ઇન્ચાર્જ ચેરમેન? કારણ કે એક વિવાદ એવો પણ સામે ગઈકાલથી વ્યાપ્યો છે કે ગોઠવણ થઈને ચેરમેન બનાવ્યા છે. ના, એવું કાંઈ નથી. ક્લિયર કટ છે. મિટિંગની અંદર ચર્ચા થઈ કે મારે થોડાક સમય માટે વિદેશ જવાનું છે કોઈ કામસર. તો બધા લોકોને પૂછ્યું તો બધા લોકો એવું કીધું કે ભાઈ અરવિંદભાઈને જવાબદારી સોંપો. એટલે સર્વસહમતિથી બધા મિત્રોની હાજરીમાં આ જવાબદારી મને સોંપી છે અને મને એવું પણ બધાએ વિશ્વાસ આપ્યો કે અમે બધા તમારી સાથે છીએ, તમે સંભાળો. એટલે આ જવાબદારી સંભાળી છે. આની અંદર બીજું કંઈ છે જ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવે છે. અરવિંદભાઈને શું લાગે છે આ વખતે રાજકોટનું રાજકારણ? હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર, માત્ર રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે રીતના સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે, ઉપર નરેન્દ્રભાઈ મોદી જે રીતના દેશ માટે કામ કરે છે, તો હું એવું માનું છું કે ક્યારેય અમે ચૂંટણી હારતા નથી અને લોકો અમારી સાથે હોય છે, જનતા અમારી સાથે હોય છે. આ ચૂંટણીમાં પણ મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે જનતા ઉપર કે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનમાં રાખી અને મતદાન કરશે અને ફરીથી અમને સત્તામાં બેસાડશે. ચર્ચા એવી હતી સામા કાંઠે પટેલ લોબી ઉદય કાનગડની સામે પડી છે. ખરેખર હકીકત શું છે? આજે અરવિંદભાઈ મૌન તોડશે?
ના એવું કાંઈ નથી. મેં કીધું ને, જવાબદારી ક્યારેય કોઈ નાની કે મોટી હોતી નથી. બધા કાર્યકર્તા છે, સ્ટેપ બાય સ્ટેપ બધાને જવાબદારી સોંપતા હોય છે. ઉદયભાઈ પણ મારા માટે ઘણું કામ કર્યું છે, હું ઉદયભાઈ માટે કામ કરતો હોય. અંતે તો ઉદયભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને અરવિંદ રૈયાણી એ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. જેને જે જવાબદારી સોંપે ત્યારે ખંભે ખંભો મિલાવીને કામ કરતા ઉદયભાઈ ખૂબ સારી રીતના આજે પણ કામ કરે છે. ધારાસભ્ય તરીકે આનંદ છે મને કે પાર્ટીએ જે એને જવાબદારી સોંપી છે એ વ્યવસ્થિત રીતે નિભાવે છે. અરવિંદભાઈ રૈયાણીને અત્યારે રાલો સંઘના ચેરમેન તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે જૂના જોગીઓને આગળ કરી રહી છે અને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ અરવિંદભાઈ રૈયાણીએ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.